તો અહીંયા જયશ્રી ઊભી છે જે રથયાત્રામાં અત્યારે જોવા આવી છે નીલમબાગ સર્કલે. કેવું લાગ્યું અહીંયા? મજા આવે. તો જો અહીંયા ઊભા છે. આ બાજુ અમીષાબેન છે, વંદનાબેન છે અને બધા જ લોકો અત્યારે રથયાત્રા નિહાળી રહ્યા છે જેને તમે જોઈ રહ્યા છો. કેવું લાગે છે તમને રથયાત્રામાં? તો રથયાત્રા ખૂબ જ બધા એન્જોય કરી રહ્યા છે જેને તમે જોઈ રહ્યા છો. આ બાજુ તો આ બાજુ રથયાત્રાનું આગમન થઈ ગયું છે. જે તમે જોઈ રહ્યા છો અત્યારે ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા અત્યારે નીલમબાગ સર્કલે પહોંચી છે અને થોડાક જ સમયમાં કદાચ રથ પણ ભગવાનનો આવશે. તો અત્યારે તમે જુઓ છો કે કેટલી બધી લંબી કતાર છે રથયાત્રાની મારી પાસે. તો જે ઘણા બધા ટ્રકો આવે છે પાછળ અને જ્યાં સુધી દેખાય ત્યાં સુધી ટ્રકો જ દેખાય છે. તો જો આ રીતે આટલી બધી લાંબી કતાર છે જે તમે જુઓ છો મારી પાછળની સાઈડ. તો આ રીતે અત્યારે નીલમબાગે ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા આવી ગઈ છે જે તમે અત્યારે નિહાળી રહ્યા છો. તો ખૂબ સરસ મજાનો અત્યારે માહોલ છે. વરસાદ નહીં, તડકો નહીં અને સરસ મજાનો યુટ્યુબ. તો આ રીતે તો જે રીતે તમે જોઈ રહ્યા છો એકથી એક ટ્રક અત્યારે અહીંયાથી પસાર થવા લાગ્યા છે નીલમબાગ સર્કલ. આ રીતે બધા ટ્રકો અત્યારે અહીંથી પસાર થાય છે જે ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રામાં જોડાણેલા છે. તો આ રીતે કેટલું બધું પબ્લિક અહીંયા છે જે રથના દર્શન કરવા માટે પધારેલું છે અહીંયા ભાવનગરની માલપા. તો તમે નિહાળી રહ્યા છો અત્યારે ભાવનગરની રથયાત્રા. જે રીતે અત્યારે બધા જ લોકો ખૂબ એન્જોય અને આનંદથી ભગવાનના દર્શન માટે પધાર્યા છે નીલમબાગ સર્કલ પાસે. તો તમે આ જુઓ છો શિવલિંગ છે ભગવાનનું જે ટ્રકમાં છે. એટલો બધો આનંદ અને ઉત્સાહ છે. એક હવે અત્યારે કદાચ નથી તો મેઘરાજા આજે શાંતિથી નથી આવ્યા અને શાંતિથી ભગવાનને રથયાત્રાને નીકળી જવા દીધી છે. તો અત્યારે આપણને મળી ગયા છે આપણા સબસ્ક્રાઈબર મિત્રો જે આપણા ગામના છે. કેમ છો ભાઈ? મજામાં? હું તમે રથયાત્રા નિહાળવા આવ્યા છો? હોય નહીં. સરસ સરસ, આનંદ કરો. મોટા મોટા દિગ્ગજ કલાકારો પધાર્યા છે વિદેશથી, વેસ્ટ ઇન્ડિઝ. જોવો તમે એકવાર, આ બધા જ લોકો વેસ્ટ ઇન્ડિઝથી પધાર્યા છે, રથયાત્રા નિહાળી રહ્યા છે. એક ઝલક થઈ જાય, વગાડો તો ખરી ઓલું યાર.